નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1 થી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. તો તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી તમારે જાતે જોઈને લખવું પડશે. હવે પ્રશ્ન 2, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પણ તમારે 8 માર્કની રહેશે અને તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ. હવે પ્રશ્ન 3 એની અંદર જોડકા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, જોડકા તમારે 4 માર્કના રહેશે. તમે જોઈ શકો છો જોડકાઓ. હવે બ, માગ્યા મુજબ ગણો. બ તમારે 4 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો નંબર 1ની અંદર નીચેની બહુપદીઓનો સરવાળો કરો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પ્રશ્ન 4 છે તમારે 4 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો અને તમે જોઈ શકો છો ખરા ખોટા કયા કયા છે. બ, નીચેના દાખલા ગણો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને 4 માર્કના છે. પહેલું છે 6 મીટર કાપડની કિંમત ₹480 છે, તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો જોઈ શકો છો તમે એનો જવાબ. હવે બીજું, 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે, તો આ કામ 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે? એનો પણ જવાબ તમે જોઈ શકો છો. હવે નંબર 3, 20 કડિયાને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે છે, તો 30 કડિયાને આ દિવાલ ચણતા કેટલા દિવસ લાગે? એનો પણ જવાબ તમારી સમક્ષ છે. હવે પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 5 તમારે 6 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો પહેલો દાખલો. હવે બીજો દાખલો જોઈએ આપણે. હવે નંબર 3, હવે બ જોવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો. એક ટીવી ₹21,000માં ખરીદવામાં આવ્યું હતું. 1 વર્ષ પછી ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો. 1 વર્ષ પછીની ટીવીની કિંમત શોધો. બ તમારે 2 માર્કનો રહેશે અને દાખલો તમે જોઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજા સ્ટાન્ડર્ડની અને બીજા સબ્જેક્ટની વિડીયો જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.